સત્તાધારની જગ્યા એટલે શ્રી શ્યામજી બાપુની વાત આજે મારે કરવું તો એ એક સમય હતો કે જ્યારે ગીરનું જંગલ બિલકા સુધી હતું. ઓજત અને આંબાઝેર બંને નદીઓના નિર્મળ નીર બે કાંઠે વહેતા હો. વનરાજાની ગર્જના અને મોરલાના ટવકા વચ્ચે ઘેરાયેલી કુદરતના ખોળે આવેલું ધામ એટલે સત્તાધારની જગ્યા. અહીંયા આપા ગીગાએ ગૌ સેવા અને ભૂખ્યાને ભોજન આપવા માટે અન્ન ક્ષેત્ર ચલાવ્યું હતું, જે આજે પણ અવિરત ચાલુ જ છે. આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી મહિલા લાખોની કુખે થયો હતો. એકવાર સોરઠમાં ભયંકર દુષ્કાળ પડતા પિતા અલીભાઈ સગર્ભા લાખુને મૂકીને પોતાના ઢોર લઈને દેશાવર ચાલ્યા ગયા હતા. લાખુ પોતાના સંબંધીને ત્યાં ચલાડા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાહપુર ગામે પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ ગીગો રાખ્યું. એ સમયે આપા દાના એ દુષ્કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો હતો. અને આ પુત્રનું નામ ગીગો રાખ્યું. માતા લાખુ અને ગીગો એમાં આવીને રહ્યા. આપા દાના એ ગીગાને પુત્રની જેમ પાળ્યો હતો અને મા દીકરાએ પોતાનું જીવન દાન બાપુને સમર્પણ કર્યું. આમ ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. એક દિવસ ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વરમાં જેને આસ્થા હતી ને એવા ગંગાનું મન સંસારમાં લાગ્યું નહીં હો. આમ કરતા આપા ગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરવા લાગ્યા. અને આ સેવા કરતા અને છાણના હુડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું નામ રટ્યા કરતા હતા. એક દિવસ પાળિયાની જગ્યાના આપા વિસામણ ઝાલાડાના મહેમાન બન્યા. આપા વિસામણે જોયું કે ગીગા ગાયોની સેવા કરે અને છાણાના સૂંડલા ઉપાડે ને આ બધું કામ કરે. આપા વિસામણે આપા દાનાને કહ્યું, ગીગાને હુંડલો ઉતરાવી અને તમે આશીર્વાદ આપો. આમ એ દિવસ બંને સંતોએ ગીગાને પાસે બોલાવી અને ગીગાના માથા પરથી છાણાનો હુંડલો ઉતાર્યો. અને આપા ગીગા એમના ચરણ પર નમી પડ્યા અને ગુરુના આશીર્વાદ એમને મળ્યા. ત્યારબાદ થોડા સમય પછી ગીગાના આપા દાનાએ બોલાવીને અલગ જગ્યા બાંધવાનું કહ્યું. એ સમયે ગીગાની આંખો આંસુથી ભરવા લાગી. ચોધાર આંસુ વહેવા લાગ્યા. ગુરુને કહ્યું, મારો કઈ વાંક છે? ત્યારે આપા દાને હસતા હસતા કહ્યું કે ગીગા, તું મારાથી સવાયો થઈશ, પશ્ચિમનો પરગટ પીર થઈને પૂજાઈશ. તારા ચૂલામાં લોબાનની ભભક આવે ત્યાં રોકાઈ જજે. આમ આપા ગીગા પોતાના ગુરુ આપા દાના ને રડતા રડતા પગે લાગી અને વિદાય લીધી. ચલાળાથી ગાયોને લઈને થોડો સમય ચલાળામાં જ એક ઝૂંપડી બાંધીને રહ્યા. ત્યાં દાળ રોટલાનું સદાવ્રત ચાલતું હતું અને એમને ચાલુ કર્યું. ત્યારબાદ ફરતા ફરતા હાલનું સત્તાધાર ધામ છે ત્યાં આંબાઝર નદીને કાંઠે ઝૂંપડી બાંધી અને જગ્યાનું તોરણ બાંધ્યું. આવી ચમત્કારોની કેટલીક વાતો આપા ગીગાના જીવન સાથે વણાયેલી છે. આપા ગીગાએ બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની અને આજે એની કીર્તિ ચારે તરફ પ્રસરી વળી છે. આપા ગીગાએ શરૂ કરેલ સદાવ્રતની પરંપરા આજે પણ ચાલી રહી છે. સત્તાધારની જગ્યામાં આપા ગીગા પછી એમના શિષ્ય કરમણ ભગત સત્તાધારની ગાદીએ આવ્યા હતા. એમના પછી રામ બાપુ, જાવ બાપુ, હરિબાપુ, હરજીવન બાપુ અને લક્ષ્મણ બાપુ ગાદીએ આવ્યા હતા. શ્રી લક્ષ્મણ બાપુ પણ એક પ્રતાપી સંત થયા જે 32 વર્ષ ગાદીએ રહ્યા. ત્યારબાદ એમના શિષ્ય એવા મહાન સંત શ્રી શામજી બાપુએ ગાદી આવ્યા. એ સત્તાધારની ગાદીએ 31 સુધી મહંત પદે રહ્યા. સત્તાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિદ્ધિ શામજી બાપુએ અપાવી. અને સાહેબ એમ કહેવાય કે તેઓ 5 વર્ષની ઉંમરે સત્તાધારની જગ્યામાં આવ્યા હતા. એમના ગુરુ શ્રી લક્ષ્મણ બાપુએ એમને ઉછેર્યા અને પછીના સમયે એમને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતા. અને એ સમયે તો સત્તાધારની જગ્યા અને શામજી બાપુ એકબીજાના પર્યાય બની ગયા હતા. અને હા, પાછું એક સમયે ભારત વર્ષના સાધુ સંતોને પ્રયાગરાજના કુંભ મેળામાં શામજી બાપુને હાથી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢીને એમનું સન્માન અને બહુમાન પણ કર્યું હતું. આવું સન્માન કોઈક સંતને જ ભાગ્ય મળતું હોય છે. ત્યાર પછી એ ઈસવીસન 1983ની સાલમાં 87 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા. અને શામજી બાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના એમની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતા, જે હાલમાં સત્તાધારની ગાદીએ મહંત પદે આગવી પ્રતિષ્ઠા અને મહત્વ ધરાવે છે.
સત્તાધારમાં આપા ગીગા ગધેય જ્ઞાતિના સમાજના એમ કહેવાય કે અષાઢી બીજના દિવસે એ સમાજ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. સત્તાધારનું વિશાળ રસોડું અને જબરું અતિથિ ગૃહની એની વિશેષતા રહી છે. ત્યાં એક સાથે 3000 થી વધારે લોકોની રસોઈ થઈ શકે છે. એટલી તમામ સગવડતા રસોડામાં છે. એમ જ 3 થી 4000 માણસો નિરાંતે રાત્રિ રોકાણ કરી શકે એવો અતિથિ ગૃહ પણ છે, જેનું નામ બ્રહ્મલીન શ્રી શ્યામજી બાપુના નામ ઉપરથી શ્યામ ભવન રાખવામાં આવ્યું છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને કોમેન્ટમાં આપા ગીગા લખવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને અનેક લોકો સુધી પહોંચાડજો, શેર કરજો, અને અમારા આવા જ પ્રેરણાદાયક મોટિવેશનલ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરજો ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફોલો કરજો ધ ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને. ધન્યવાદ.